દ્વારકાના હર્ષદ પહોંચેલી ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજીના સત્કાર સમારોહ શોભાયાત્રાનું મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ભવ્ય સ્વાગત કરાયું। માધવપુર ગેટ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ તથા રૂકમણીના વિવાહનો પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજીના સત્કાર સમારોહ શોભાયાત્રાનો આરંભ થયો હતો। માધવપુર ગેટથી હર્ષદ ગાંધવી ખાતે પહોંચેલી શોભાયાત્રાનું રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના સહિતના મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જ્યાંના સ્વાગતમાં આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજી જાનના દર્શનનો લાભો લેવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। જાનનું ગાંધવી ખાતે આગમન થતા લોકો દ્વારા પારંપરિક પોશાકમાં શરણાઈ અને ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું। રાસ મંડળી દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું। બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજીના આશીર્વાદ લીધા અને ગાંધવીથી નીકળેલી જાનનું કાંગડી લાંભા ભોગાત કુરંગા અને બરાડિયામાં સ્વાગત કરવામાં આવ્યું। મંત્રી શ્રી સાથે સ્વાગતમાં જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એબી પાંડોર, અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા।